નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત, ગુડ મોર્નિંગ। આગળના સેશનની અંદર આપણે ટૂંકા દાખલાઓ પાઘડી વિજ્ઞાનનો તથા નુકસાનના પ્રમાણ માટેના આ બધા જોયા હતા। હવે આપણે મોટા દાખલાઓ શીખવાના છે જે આપણે બોર્ડમાં 8 ગુણનો દાખલો પૂછાય છે। તો તે પેજ નંબર 208 પર પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન નંબર 8 છે। વચ્ચે બધા ટૂંકા સવાલો છે જે આપણે કોઈ જરૂરિયાત પડતી નથી। તેમાં છે આભા અને બીના 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એકબીજાના ભાગીદારો છે। 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સૂર્ય નીચે મુજબ છે। તેઓએ 1/4/2017 થી ઋષિને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કર્યો। ઋષિ રૂપિયા 1 લાખ મૂડી તરીકે અને 24 લાખ પાઘડી પેટે રોકડા લાવશે। જમીન મકાનની કિંમત 17000 થી વધારીને જે છે તેમાં 17000 નો વધારો કરવાનો છે। यंत्रनी कीमत 32000 સુધી ઘટાડે એટલે ઘટતા 32000 આવે ત્યાં સુધી ઘટાડવાની છે। દેવાદારો પર 10% ગાળખાત અનામત રાખવી। નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100 ની જોગવાઈ કરી એટલે કે ચૂકવવાનું બાકી વીજળી બિલ નહીં ચૂકવેલ તમારું ચૂકવવાનું બાકી। પછી ત્રણેય ભાગીદારો નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું। હવે અહીંયા પાઘડીની રકમ રોકડમાં લાવે છે અને નવું અને જૂનું બંને પ્રમાણ આપ્યું છે तो तेने આપણે ત્યાગના પ્રમાણમાં પાઘડીની અસર આપવાની હોય। તો પહેલા જ આપણે શોધવું પડે ત્યાગનું પ્રમાણ। પહેલા જ આપણે શોધવું પડે ત્યાગનું પ્રમાણ। તો ત્યાગના પ્રમાણની અંદર ત્યાં આપણે જે આવતું હતું ત્યાગ બરાબર જૂનું માઈનસ નવું। આ તો આપણે ખાલી ગણતરીનો એક ભાગ છે, પરીક્ષામાં ગણતરી દર્શાવવી જરૂરી નથી। તો તેમાં પહેલો ભાગીદાર હતો આભા અને બીના, જેનું જૂનું પ્રમાણ હતું 2:1 એટલે 2 ને 1 3, 2 ના છેદમાં 3, 1 ના છેદમાં 3। હવે નવું પ્રમાણ, તો નવું પ્રમાણ કહેવામાં આવ્યું છે 2:1:2, 2:1:2। પણ આપણે ત્રીજા ભાગીદારની તો જરૂર ન હોય એટલે ટોટલ થઈ જાય 5, 2 ના છેદમાં 5, 1 ના છેદમાં 5। આની આપણે કોઈ જરૂરિયાત નથી। તો હવે અહીંયા ત્યાગ શોધવો હોય તો ક્રોસ ગુણાકાર 5 × 10 -6 ના છેદમાં 15 એટલે કે 4 ના છેદમાં 15 અને તેવી રીતે 5 - 3 ના છેદમાં 15 એટલે કે 2 ના છેદમાં 15। તો ત્યાગનું પ્રમાણ થઈ ગયું, ત્યાગનું પ્રમાણ આવી જાય છે 4:2 એટલે કે 2:1, 4:2 એટલે કે 2:1। તો એટલે પહેલા આપણે ત્યાગનું પ્રમાણ શોધી નાખ્યું। પછી અહીંયા આપણી પાસે ખાતા દોરેલા તૈયાર છે। આ ચાર ખાતા દોરવાના છે। જો ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતા આપણે બનાવવાના આવે। બાકી મોટા ભાગે દાખલાની અંદર આ ચાર ખાતા આવે। એક તો પુનઃમૂલ્યાંકન ખાતું, જેમાં મિલકતોની અને દેવાની કિંમતમાં જે વધઘટ થાય તે નોંધવાનું જ આપણે પ્રકરણ નંબર 4 ની અંદર પુનઃગઠનની અંદર આપણે પુનઃમૂલ્યાંકન ખાતું શીખ્યા હતા। પછી ભાગીદારોના મૂડી ખાતા જે આપણે પહેલા ચક્રમાં બનાવતા હતા પણ તેમાં તારીખની કોલમ આવતી હતી, આમાં તારીખની કોલમ દોરવાની નથી કેમ કે આમાં એક જ દિવસ હોય, આખા વર્ષનું જેવું આવતું નથી। રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું આખું સરવૈયું, આ ચાર ખાતા દોરવાના છે। હવે ખાતા દોર્યા એટલે ખાતામાં પહેલા ખાતાઓની બાકી લાવવાની। તો આની કોઈ બાકી ન હોય। જ્યારે મૂડી ખાતામાં બાકી હોય તો મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા, જે આપણે પાકું સમયું જે આપેલું છે રકમની અંદર તેમાં જે બાકી આપી છે તે બાકી આપણે આપવામાં આવ્યું છે। આભાની મૂડી છે 80000 અને બીનાની મૂડી છે 60000। આભાની મૂડી છે 80000 અને બીનાની મૂડી છે 60000। ઋષિ તો નવો છે, એ તો એના ભાગની જે રોકડમાં લાવે ત્યારે। ત્યાર પછી રોકડ બેંક ખાતામાં બાકી આગળ લાવ્યા, જે આપણે પાકા શ્રેયમાં આપ્યું છે। જો રોકડ બેંક જે બાકી આગળ લાવ્યા તરીકે આપણે રકમ આપવામાં આવી છે 2000 રૂપિયા અને આપણે ખબર છે પાકા શ્રેયની કોઈ બાકી હોતી નથી એટલે આ બે ખાતામાં બાકી લાવવાનું છે। હવે અહીંયા આ જે ખાતાઓ છે તેની અંદર આ રીતની પેલા બાકી લાવવાની અને ત્યાર પછી હવાલાથી શરૂઆત કરવાની દાખલો ગણવા માટે। કદી કરવાની છે હવાલાથી। એમાં હવાલા ટીક કરવાની એવી કોઈ જરૂર પડતી નથી। જેમ જેમ હવાલા આવતા જાય તેમ તેમ આપણે અસર આપતી જવાની છે। તો તેમાં
પહેલો હવાલો આપણને કહેવામાં આવ્યું હતું કે ઋષિ 1 લાખ રૂપિયા મૂડી તરીકે અને 24000 પાઘડી પેટે રોકડા લાવશે. આગલા સેશનની અંદર આપણે આના માટે આમનો લખતા રોકડ ખાતે ઉધાર. તો રોકડ ખાતાની ઉધાર બાજુ પર આપણે લખવાનું છે ઋષિના મૂડી ખાતે. તો મૂડી તરીકે લાવે છે 1 લાખ, મૂડી તરીકે લાવે છે 1 લાખ અને પાઘડીના જે લાવે છે તે પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે. તો પાઘડી તરીકે રોકડા લાવે છે 24000 રૂપિયા, પાઘડીના પ્રીમિયમ ખાતે 24000. આપણે આનું નામ લખ્યા હતા તે રોકડ ખાતે ઉધાર 1,24,000 તે ભાગીદારના મૂડી ખાતે અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે. તો આપણે પહેલી આમનો જે લખતા હતા એની ખતવણી કરી. આપણે આમનો લખવાની આવતી નથી. હવે ભાગીદારના મૂડી ખાતે જમા. તો મૂડી ખાતાની જમા બાજુ પર લખવાનું છે રોકડ બેંક ખાતે. ઋષિના મૂડી ખાતે જમા છે તો ઋષિના મૂડી ખાતાની જમા બાજુ પર રોકડ બેંક ખાતે 1 લાખ. તો આ નવો ભાગીદાર રોકડમાં લાવ્યો તેની. અને પછી આપણે બીજા નંબર કરતા પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. તે ભાગીદારના મૂડી ખાતે. તો મૂડી ખાતાની જમા બાજુ પર પાઘડીના પ્રીમિયમ ખાતે તેના ત્યાગના પ્રમાણમાં, ત્યાગનું પ્રમાણ આપણે શોધ્યું 2:1. તો પાઘડીનું પ્રીમિયમ હતું 24000. 24000 ને 2:1 ના પ્રમાણમાં ફાળવીએ તો 16000 અને 8000. 16000 અને 8000 પાઘડીના પ્રીમિયમ ખાતે. તો આપણે આ પહેલા હવાલાની અસર આપી. પછી બીજો હવાલો તો જમીન મકાનની કિંમત ₹17000 થી વધારવી. જે છે તેમાં 17000 નો વધારો કરવાનો. એટલે કે અહીંયા પાકાશ્રમ જમીન મકાન મિલકત કહેવાય. તો જમીન મકાન જેની કિંમત આપણે જૂના પાકાશ્રમ આપી છે 72000 રૂપિયા. રકમની અંદર આપણે આપવામાં આવી છે 72000 રૂપિયા અને તેમાં 17000 થી વધારો કરવાનો છે. પ્લસ વધારો 17000 એટલે કે હવે તેની કિંમત થઈ ગઈ 89000. તેની કિંમત થઈ ગઈ 89000. મિલકતની કિંમત વધે તો આપણને ફાયદો થયો. ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકનમાં જમા કરવાનું છે. એટલે તેની જમા બાજુ પર જમીન મકાન ખાતે, જમીન મકાન ખાતે 17000 રૂપિયા. પછી હતું યંત્રની કિંમત 32000 સુધી ઘટાડવી. એટલે ઘટાડી 32 નાખવાનું છે. તો અહીંયા પાકાશ્રયમાં યંત્રો જે આપણને આપવામાં આવ્યા છે 40000. તેમાં ઘટાડો કરવાનો છે તો માઈનસ ઘટાડો. કેટલી કરી નાખવાની છે? તો તેની કિંમત હવે આપણે 32000 સુધી એટલે ઘટાડીને 32000 કરવાના છે. તો કેટલા ઘટ્યા? 8000 રૂપિયાનો ઘટાડો થયો. આપણી પાસે મિલકત હતી તેની કિંમત ઘટી એટલે આપણે નુકસાન થયું. નુકસાન જાય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં આપણે ઉધારવાનું છે. ઉધાર બાજુ પર લખવાનું છે યંત્ર ખાતે. કેટલા ઘટ્યા? તો 8000. જેટલો વધારો ઘટાડો થાય છે તેટલું પુનઃમૂલ્યાંકનમાં લખવાનું છે. નવી કિંમત નહીં, કેટલા વધ્યા કેટલા ઘટ્યા. અહીંયા કીધું 17000 થી વધારે એટલે 17000 નો વધારો કરો. ત્યારે કીધું ઘટાડીને 32 નાખવાના છે. તો કેટલા ઘટાડવાના? આપણી પાસે 100 રૂપિયા હોય અને કે 90 નાખો બાકી નાખી દો. બાકી કેટલા આપવા આપણે 10. તેની જગ્યાએ યાદુ કિંમત 40000 તેની કીધું હવે 32 કરી નાખો. તો કેટલા ઘટાડો થશે? 8000 રૂપિયાનો ઘટાડો થયો. ત્યાર પછી ચોથો હવાલો દેવાદારો પર 10% ગાળખાત અનામત રાખવી. દેવાદારોને પણ પાકાશ્રયમાં મિલકતના બાજુ પર દેવાદારો જેની કિંમત આપણે આપવામાં આવી છે 24000 માઈનસ ગાળખાત અનામત નવી. તો આપણે કીધું 10% તો 24000 ના 10% એટલે કે 2400 રૂપિયા. 24000 ના 10% એટલે કે 2400 રૂપિયા બાદબાકી કરીએ તો 21600. હવે મિત્રો આપણે પાકાશ્રયમાં ગાળખાત અનામત આપી છે 2000. હવે આપણે રાખવાની છે કે 2400 એટલે 400 નો વધારો. જોગવાઈ કરી એટલે આપણો નફો ઘટ્યો. નુકસાન થયું. પહેલા હતી 2000 અને હવે રાખવાની છે કે 2400 એટલે 400 વધારવી પડી તો એટલો આપણો નફો ઘટ્યો. એટલે એને પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાનું છે
ગાલખાદ અનામત ખાતે, ગાલખાદ અનામત ખાતે ડાયરેક્ટ 400 લખી દો તો પણ ચાલે, અથવા તો ક્યાંથી આ રીતે આપણે સમજવું હોય તો આમ લખવામાં આવે છે જૂની નવી માઈનસ જૂની. તો નવી આપણે જોતી 2400 રૂપિયા અને જૂની એટલે કે પાકા શેરમાં જે આપણે આપી હતી 2000, તો કેટલો વધારો થયો? હવે 400 રૂપિયા. 2000 એ જોગવાઈ હતી ને હવે રાખવાની છે 2400 એટલે 400 નો વધારો કર્યો. ત્યાર પછી છે નહીં ચૂકવેલ વીજળી બિલ, તેનો અર્થ થયો ચૂકવવાનું બાકી વીજળી બિલ. એટલે આપણું દેવું ચૂકવવાનું બાકી ને દેવું કહેવાય તો આપણી દેવા બાજુ પર ચૂકવવાના બાકી વીજળી બિલ ખાતે, વીજળી બિલ. તો ચૂકવવાનું બાકી વીજળી બિલ 1100 રૂપિયા છે. હતું નહીં અને આવ્યું એટલે આપણું દેવું વધ્યું તો આપણે નુકસાન થયું. આપણા ચોપડામાં લખ્યું નહોતું, પાકાશેમાં નથી આપ્યું, પણ આપણે ચૂકવવાનું થયું એટલે નુકસાન ગયું. તો અહીં આપણું મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર ચૂકવવાના બાકી વીજળી ખર્ચ ખાતે કેટલા ચૂકવવાના થયા? તો 1100 રૂપિયા. 1100 રૂપિયાના આપણે નુકસાની કરી. ત્યાર પછી છે ત્રણેય ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણ આપણે હવાલા જોઈ લીધા. હવે આપણે જોવાનું છે પાકા શ્રેણીમાં જે બાકી છે તેને આપણે અસર આપવાની. તો પાકા શ્રેણીમાં પહેલા તો મૂડી જે આપણે લખી નાખી બાકી આગળ લાવ્યા. પછી સામાન્ય અનામત જે આપણે ચોથા ચેપ્ટરની અંદર આમ લખતા હતા. નહીં વહેંચાયેલ નફા નુકસાનની બાકીઓ, તે બાકીઓમાં મેં તમને 6 બાકીઓ કીધી હતી. એક નફા નુકસાન ખાતું, બીજું સામાન્ય અનામત, ત્રીજું અનામત ભંડોળ, ચોથું કારીગર અકસ્માત વળતર ભંડોળ, પાંચમું હતું આકસ્મિક અનામત અને છઠ્ઠું હતું રોકાણ વધઘટ ભંડોળ. તો આ બાકીઓ હોય તેની વહેંચણી કરવાની છે. તો અહીંયા આપણે આવે છે સામાન્ય અનામત. તો મૂડી ખાતાની જમા બાજુ પર સામાન્ય અનામત. આ બધું જૂના પ્રમાણમાં જ આપવાનું છે. તો 18000 ને 2:1 ના પ્રમાણમાં ફાળવીએ તો 12000 6000. પછી કારીગર વળતર અનામત, કારીગર વળતર અનામત જ્યાં પછી 4500 તેને પણ જૂના પ્રમાણમાં 2:1 ના પ્રમાણમાં ફાળવીએ તો 3000 અને 1500. 2:1 ના પ્રમાણમાં જૂના પ્રમાણમાં ફાળવવાનું છે. પછી આપ્યું છે રોકાણ અનામત. તો રોકાણ અનામત, રોકાણ અનામત એટલે રોકાણ વધઘટ ભંડોળ. રોકાણ અનામત આપ્યું છે 1500, તેને 2:1 ના પ્રમાણમાં ફાળવવા જઈએ તો 1000 અને 500. ત્યાર પછી આ પાસે લેણદારો, લેણદાર એટલે દેવ, જેને પાકા શેરમાં મૂડી દેવા બાજુ પર લખવાનું છે લેણદારો. જો તેમાં કાંઈ હવાલો ન હોય તો જે કિંમત આપ્યા હોય તે કિંમત લખવાના. જે આપણે આપ્યા છે 28000 રૂપિયા. પછી આપી છે દેવી મૂડી, તે પણ દેવું કહેવાય, તેને મૂડી દેવા બાજુ પર દેવી મૂડી 12000 રૂપિયા. જો આમાં કાંઈ વધઘટનો હવાલો હોય તો તેની અસર આપણે પુનઃ મૂલ્યાંકનમાં આપવાની હોય, પણ અહીંયા કાંઈ આપવું નથી. પછી મિલકતો બાજુ પર, તો મિલકતો બાજુ પર આપી છે પાઘડી, એટલે જૂની પાઘડી કહેવાય. પાઘડી એટલે કે જૂની પાઘડી કહેવાય. જૂની પાઘડીને તો આપણે આમ લખતા હતા ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે. તો મૂડી ખાતાની ઉધાર બાજુ પર પાઘડી ખાતે, તો પાઘડીની રકમ છે 18000 અને જૂના પ્રમાણમાં એટલે કે 18000 ને 2:1 ના પ્રમાણમાં 12000 6000. 12000 6000. ત્યાર પછી જમીન મકાન આપણે અહીંયા લખી નાખ્યું છે. યંત્રો આવી ગયા સ્ટોક. તો સ્ટોકમાં કાઢ્યું તો જે કિંમત આપી છે તે કિંમતે મિલકતોના બાજુ પર સ્ટોક 36000 રૂપિયા. ત્યાર પછી દેવાદારો આવી ગયા હતા. રોકાણ, તેમાં પણ આપણે કઈ કિંમત કીધી? નવી કિંમત આપી હોય તો નવી કિંમત લખવાનું. તો રોકાણો 8000, રોકાણો 8000. રોકડ બેંક જે આપણે લખી નાખી બાકી આગળ લાવ્યા, જે અહીંયા પછી આવશે રોકડ બેંક ખાતે. તો અહીંયા છેલ્લે જે બાકી આગળ લઈ ગયા તરીકે જે લઈ જશું તે છેલ્લે આપણે રોકડ બેંક પાકા શેરમાં મિલકતના બાજુ પર લખવાની આવશે. અને પછી છે જાહેરાત ઝુંબેશ ખર્ચ, જે નુકસાન કહેવાય, જેને અહીંયા ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખવાનું છે જાહેરાત ઝુંબેશ
खर्च जे नुकसान कहेवाय मूडी खातामां तने वहेंची देવાનો अवास्तविक मिलकत छे 6000 ने 2/1 ના પ્રમાણમાં ફાળવીએ તો 4000 2000 तो મિત્રો બધા હવાલા પેલા જોઈ લીધા આકાશોની બધી જ વિગતો આવી ગઈ ત્યાર પછી હવે આપણે સરવાળા બાદબાકી કરવાનું છે તો ખાતું પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું તેને આપણે બાકી જેમ શોધતા હતા તેમ ઉધાર બાજુનો સરવાળો જમા બાજુનો સરવાળો તો અહીંયા જમા બાજુનો સરવાળો જોવા જઈએ જમા બાજુનો સરવાળો છે 17000 ઉધાર બાજુનો સરવાળો કરવા જઈએ તો ઉધાર બાજુનો સરવાળો થઈ જાય છે 9500 उधार बाजुनो सरवाळो થઈ જાય છે 9500 તફાવત લેવા જઈએ તો તફાવત બાદબાકી એટલે કે બાદબાકી કરીએ તો આવી જાય છે તેનો નફો 5500 રૂપિયા તેનો નફો થઈ જાય છે 5500 રૂપિયા તો આ રીતે 5500 7500 નફો થઈ જાય છે તો એ નફો આવે છે तो ये લખવાનું છે નફો જેને લઈ જવાનો હોય મૂડી ખાતે અને તે જૂના ભાગીદારોને મળે તો જૂના ભાગીદારો છે આભા અને બીના જૂના ભાગીદારો છે આભા અને બીના નફો જે છે તે જૂના ભાગીદારોને તેના જૂના પ્રમાણમાં આપવાનો હોય છે જો જૂના પ્રમાણમાં આપવા જોઈએ તો હવે અહીંયા સરવાળો 17000 થાય છે અને નફો આવે છે 7500 નફો આવે છે 7500 હવે મિત્રો બરાબર ધ્યાન આપજો ત્યાં રકમની અંદર આપણે આમ આપવામાં આવ્યું છે 7500 જે નફો આવ્યો તેને જૂના પ્રમાણમાં એટલે કે 2/1 ના પ્રમાણમાં 2/1 ના પ્રમાણમાં ફાળવવા જઈએ તો ફાળવણી આવે છે 5000 અને 2500 5000 અને 2500 હવે આ જે નફો આવે તેને આપણે લખ્યું મૂડી ખાતે તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ પર છે મૂડી ખાતે તો મૂડી ખાતાની જમા બાજુ લખવામાં આવશે પુનઃ મૂલ્યાંકન ખાતે નફો જોજો ડાયરેક્ટ નફા ખાતે લખવાનું નથી એટલે કે આભાનો નફો તો 5000 અને બીનાનો નફો આવ્યો 2500 રૂપિયા જૂના ભાગીદારને આપવાનું છે નવા ભાગીદારને કાઈ પણ આપવાનું નથી તેના ભાગની મૂડી તે બીજું કંઈ જ નહીં તો હવે આની બાકી શોધવાની મૂડી ખાતાની બાકી શોધવાની છે અને તે બાકીને આપણે પાકા સોયામાં લઈ જવાની હોય જેના માટે આપણે અહીંયા જગ્યા રાખી તો હવે આભાનો સરવાળો થઈ જાય છે 1,70,000 આભાનો જમા બાજુનો સરવાળો થઈ જાય છે 1,70,000 જે આપણે અહીંયા ઉધાર બાજુ પર લખીએ 1,70,000 અને અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા 1,70,000 માંથી આ બાદબાકી કરીએ તો આની મૂડી આવી જાય છે 1,01,000 તેવી રીતે બીનાનો સરવાળો કરીએ તો બીનાના સરવાળાની અંદર એનો સરવાળો થઈ જાય છે 78,500 એનો સરવાળો થઈ જાય છે 78,500 ફરી એક વખત આપણે ચેક કરી લઈએ તો જેને ઉધાર બાજુ આપણે લખીએ છીએ 78,500 એટલે કે બાકી આગળ લઈ ગયા 70,500 ત્યાર પછી રૂસીલનો સરવાળો 1,00,000 જે આપણે ઉધાર બાજુ પર 1,00,000 લખીએ તો તેની બાકી આગળ લઈ ગયા 1,00,000 તો દરેકની અંદર ભાગીદારોની મૂડી ખાતાની બાકી આગળ લઈ ગયા જે આપણે અહીંયા લખવાની હોય છે 1,01,000 70,500 અને 1,00,000 જે આપણે અહીંયા મૂડી ખાતામાં બાકી શોધી હતી
તે મૂડીની રકમ આપણે પાકા સ્વયામાં લખી એટલે કે કુલ મૂડી થઈ જાય છે 2,71,500 કુલ મૂડી થઈ જાય છે 2,71,500 તેવી રીતે રોકડ બેંક ખાતામાં બાકી આગળ લઈ ગયા રોકડ બેંક ખાતામાં બાકી આગળ લઈ ગયા ઉધાર બાજુનો સરવાળો 1,26,000 જે જમા બાજુ પર લખીએ 1,26,000 તો બાકી આગળ લઈ ગયા 1,26,000 એમાં તો જમા બાજુ પર તો કઈ છે જ નહીં જેને આપણે અહીંયા લખવાનું છે 1,26,000 અને હવે પાકા સ્વયાનો સરવાળો કરવાનો જે આપણે નિયમ મુજબ સરવાળો સરખો આવવો જોઈએ જો ક્યાંક સરવાળામાં બાકીમાં ભૂલ હોય તો સરવાળો સરખો આવતો નથી તો આપણે ચેક કરી લઈએ તો સરવાળો કરીએ તો $3,12,600 થાય છે આ બાજુ પર સરવાળો કરીએ તો $3,12,600 બંને બાજુનો સરવાળો સરખો થાય છે તો મિત્રો આ રીતનો દાખલો આપણે બોર્ડમાં પૂછાય છે જેને આપણે 8 ગુણ લેવાના છે ખાતાઓ દોરવાના ખાતામાં બાકી લાવવાની પછી હવાલાથી દાખલાની શરૂઆત કરવાની હવાલાની શરૂઆત કરી હવાલાની પહેલા અસર આપણે આપવાની હવાલાની અસર આપ્યા પછી તેની મિલકતો લેવાનું પુનઃમૂલ્યાંકન નફો નુકસાન શોધવાનું તેને મૂડી ખાતામાં લાવવાનું મૂડી ખાતાની બાકી જેને પાકા સ્વયામાં લાવવાની અને રોકડ બેંકની બાકી તેને પાકા સ્વયામાં લાવવાની છે અને ત્યાર પછી સરવાળા કરવાના એટલે સરવાળો થઈ જાય જો યોગ્ય રીતે મળી જાય તો આપણો દાખલો સાચો તો મિત્રો આ રીતે આપણે 8 ગુણનો દાખલો પરીક્ષામાં પૂછાય છે તો અહીંયા આપણે આ સેશન પૂરું કરીએ છીએ આગળના સેશનની અંદર આપણે બીજો કરીશું આવજો